જ જાળવવાનું હોય છે. હા, તો રવિભાઈ અને મિત્રો, અને આપણું જે શ્રોતાપણું જે છે એ જ આપણે જાળવીને અહીંયા સાચા અર્થમાં આપણે અંધ જે છે એ સાચો શ્રોતા છે બીજા બધા કરતા. ટૂંકી વાર્તાની મેં રવિભાઈને વાત કરેલી કે એના વિશે વાત કરીશ. ગઝલના સ્વરૂપ વિશે પણ હું વાત કરી શકું, પણ એ મને લાગે છે કે બધા ઘણાએ સાંભળ્યું પણ હશે અને સાંભળી લેશે એવું મને આજે લાગ્યું. અથવા તો ક્યારેક જો પછી એવી ફરમાઈશ આવશે તો એના વિશે વાત કરીશું. પણ ટૂંકી વાર્તાનું જે સ્વરૂપ છે, ફોર્મ, એના વિશે મેં કીધું વાત કરું એમ કે. અને એ થોડીક કરવા જેવી વાત છે. એટલે અને હમણાં કાલ કે પરમ દિવસે જ મેં સાંભળ્યું કે અનિલ જોશી જે હતા એ કવિ બોલતા હતા કે ભાઈ તમને ન આવડતું હોય અથવા તમે જેમાં બહુ ઓછા જતા હોય એવા પ્રદેશની વાતો કરો એના તો એ સ્વરૂપમાં તમે ખેડાણ કરો તો એ એક આત્માનો હવાફેર હોય છે. આપણે પણ આત્માનો હવાફેર મારે પણ કરવો જોઈએ. અને હું કઈ મારી પરીક્ષા આપવા કે હું તમને મારા જ્ઞાનથી આંજી દેવા માટે નથી આવ્યો. તમને એવો શબ્દ પ્રયોગ એ બહુ ખતરનાક છે. સતીશભાઈ સાહેબ કહેતા, વ્યાસ સાહેબ કે જે લોકો એમ કે ને તમે જાણતા હશો એ જાણે બધા સર્વજ્ઞ હોય એવું આપણને લાગે એમ. એટલે આપણે જાણીએ છીએ એવી રીતે વાત કરીએ તો બરોબર રહેશે. તો આ એક ભૂમિકા. હવે ટૂંકી વાર્તાનું જે સ્વરૂપ છે એના વિશે વાત કરીશ. ટૂંકી વાર્તાનું જે સ્વરૂપ છે, વાર્તા માત્ર ટૂંકી આમ તો હોય છે, લાંબી વાર્તા એવું પણ એક થીસીસ મારી પાસે છે અત્યારે. પછી એનાથી થોડી મોટી હોય તો લઘુ નવલ, એનાથી પણ મોટી હોય તો નવલકથા. આ રીતે જેની લંબાઈ ના સંદર્ભમાં હું વાત કરું છું. એટલે બહુ જ ટૂંકી હોય તો એ ટૂંકી વાર્તા છે પ્રમાણમાં. શોર્ટ સ્ટોરી કહે છે અંગ્રેજીમાં, આપણે ગુજરાતીમાં નવલિકા. તો એક એના વિશે વાત કરું, એમાં એક વિધાન પરીક્ષામાં લખવા જેવું એ છે કે નવલિકા જો વાંચવી હોય તો એ ગુજરાતી પાસે છે, અને નવલકથા વાંચવી હોય તો એ હિન્દી પાસે છે. હિન્દી વાળા સરસ નવલકથાઓ લખે છે અને ગુજરાતી સરસ નવલિકા લખે છે. એ બંનેને માફક આવી ગયેલું આ બીજ છે. ગુજરાતીમાં નવલિકાઓ, ટૂંકી વાર્તાઓ હિન્દી કરતા પણ સારી લખાય છે એવું ઘણા લોકો પાસેથી મેં સાંભળ્યું છે. એટલે આવું ક્યારેક વિધાન લખવું એટલે પરીક્ષકને આમ સારું લાગે અને આપણને પણ સારું લાગે. અને ટૂંકી વાર્તાના જે મૂળ છે એની, તો આમ તો આપણે ત્યાં પણ હતી જ, વાર્તાઓ તો હતી જ, પંચતંત્રની વાર્તાઓ ને. તો એ વાર્તાઓ રેકોર્ડિંગ નું સ્ટોપ એવું કઈક આવ્યું હે ને? તમારો દરવાજો જરાક ખુલ્લો રાખો, કારણ કે નેટવર્ક નો ઇસ્યુ આવે છે એટલે ઘણી વાર નેટવર્ક જતું રહે છે. ના, એટલે અહીંયા ખબર નથી પડતી, મને એવું થાય છે. થોડોક નેટવર્ક નો ઇસ્યુ આવે છે. તો હવે આવે છે? આવું પૂછ્યા કરવું પડશે મને લાગે, 2-2 મિનિટે. હા, અવાજ તો આવે છે, પણ ક્યારેક ક્યારેક વચ્ચે ડિસ્કનેક્ટ થઈ જાય છે. અચ્છા, તો એ બધા થોડાક ઇસ્યુ હું પણ સ્થાનાંતર કરું છું, એટલે ટૂંકી વાર્તાને બહુ ટૂંકમાં આપણે ત્યાં પણ હતી એવી વાર્તાઓ હતી. આ પંચતંત્રની ને એવી બધી જે વાર્તાઓ છે, એ સિવાય પણ ટૂંકી વાર્તાઓ, બાળ વાર્તાઓ, બધું જો જોઈએ તો કઈ નવું નથી. પણ હું જયારે ભણતો ને ત્યારે મેં એક વખત એવું લખેલું કે આપણે ત્યાં પણ આવી વાર્તાઓ હતી ને, આ બધા એમાંથી આવી. હજી એવું થાય છે? ના ના, વાંધો નહીં આવે, બહુ હાલશે એમ તો. ના, એટલે આવું બોલે છે ત્યારે હવે આપણે એવું માની લઈએ. એટલે એ તમારે ત્યાં નેટવર્ક જતું રહે ને ત્યારે એવું તમને સંભળાતું હશે, રેકોર્ડિંગ સ્ટોપ એવું. ના ના, સ્ટોપ હોસ્ટેજ, સ્ટોપ બ્રોડકાસ્ટિંગ એવું કહે છે. ના, એ તો તમે સ્ક્રીન ઓફ કરી દો એટલે એ બધા પ્રશ્નોમાંથી તમારે મુક્તિ મળી જાય. ઓકે ઓકે. તો ના, પણ પછી આવું થાય તો ખબર રહે ને એમ.
એટલે આ ટૂંકી વાર્તાને આપણે પંચતંત્રની જે વાર્તાઓ સાથે અને એની સાથે જોડવું એ થોડું વધારે પડતું છે. એક પુસ્તકનું નામ પણ યાદ રાખજો, ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા, જયંત કોઠારીનું સંપાદન છે. એટલે આ લખી રાખજો ક્યાંક ગમે ત્યાં, આ પુસ્તક વાંચવા જેવું છે. અને એમાં વાર્તાના સ્વરૂપ વિશે પણ ઘણા બધા લેખકોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. અને હમણાં પણ હમણાં જ થોડી વાર પહેલા જ પછી હું વાંચતો હતો કે આજની વાર્તા સંપદા વાર્તા વિશે એક રઘુવીર ચૌધરીએ કંઈક નાની પુસ્તિકા લખેલી છે. એકત્ર ફાઉન્ડેશનની એક સાઇટ છે, એ પણ વાંચવા જેવી છે. એમાં જેટલા પુસ્તકો છે બધા આપણને કામ આવે એવા છે. લગભગના જાણે યુનિવર્સિટીને ધ્યાનમાં રાખીને કે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને એ લોકોએ સિલેક્ટ કર્યા હોય ને એ રીતના પુસ્તકો છે. એટલે એ પણ લખી રાખજો. પરીક્ષાની જ્યારે વાત થાય છે તો પરીક્ષા લક્ષી થોડી વાત કરતો જઈશ કે, અને એક એમાં હવે વાત કરું ટૂંકી વાર્તાની પાછો, તો એની સાથે આ વાર્તાને જોડવી એ જરા વધારે પડતું છે એવું અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે પણ એમણે કહેલું કે આ ટૂચકા અથવા તો પંચતંત્રની વાર્તાઓ કે એવી જે આપણી ઘટના પ્રધાન વાર્તાઓ છે એની સાથે લોકકથાઓ વગેરેની સાથે જોડવું, આજની જે ટૂંકી વાર્તા છે એ જોડવું એ થોડું વધારે પડતું છે. એટલે આ એ આપણે સ્વીકારવું જો રહ્યું કે બધા પ્રકારો પશ્ચિમમાંથી જ આપણને નવલકથા અને નવલિકા અને બધું, તો એ ત્યાંનો એક પ્રકાર છે, ગદ્યનો છે. તો અવાજ ડિસ્કનેક્ટ થઈ ગયો છે પાછો. મને એમ હતું કે હવે અમારે હરખું થઈ ગયું છે એટલે નહીતર તો હું હેને તમને આપણે લેતા જ નહીં હાથમાં. હવે પછી આપણે ધ્યાનમાં રાખશું, આપણે ન લેવું એમ. નેટવર્કનો તો ઇસ્યુ છે. એ હજી છે, ન જોડી શકીએ એવું, એને આપણે આની સાથે નહીં જોડી શકીએ એવું એમનું કહેવું છે. ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ બ્રહ્મભટ્ટ હતા જે પહેલા, એટલે હવે થોડીક વાર આવ્યો છે તન્મય એક્સપર્ટ તરીકે, એટલે જોશે કઈ પ્રોબ્લેમ હોય તો. દેખાય છે એવું મેં કાવજા કરતું હોય એવું? ના ના, બરાબર છે, કઈ વાંધો ના નથી. કઈ વાંધો નથી. તો એકદમ clear. અને હું હવે બહાર આવતો રહ્યો છું એકદમ જ, ઘરને છોડીને. તો અમારે જે કેવું છે કે એના જે મૂળ છે એ ત્યાંથી આવ્યા છે, એ ત્યાં સુધી બધા જાણે જ છે, હું તો એવું માનું છું. હે ને, કોઈ આમાં અમુક રાહુલ જેવાની તો એવું કહી શકે કે ભાઈ એટલી અમને ખબર છે, થી આગળ બોલો એમ. કારણ કે એટલું તો એ લોકો ભણીને પણ આવ્યા છે યુનિવર્સિટીમાં. તો એનું જે ટૂંકાપણું છે એ એને લાઘવ અર્પે છે. ટૂંકી વાર્તામાં એક મુદ્દો છે એનો, એ લાઘવ, થોડું ટૂંકું એમ. જે કંઈ કહેવું છે એ ટૂંકમાં સર અને વેધક રીતે કહેવાય. તો લાઘવ એ એક પણ એનો તત્વ છે. લઘુકથા જે રહી એ એના કરતા પણ નાની હોઈ શકે. ટૂંકી વાર્તા કરતા પણ નાની હોય તો એ લઘુકથા છે. એટલે આપણું જે એમ કે ને કાવ્યની દ્રષ્ટિએ જો કહીએ તો હાઈકુ થી માંડીને મહાકાવ્ય, અને અહીંયા લઘુ કથાથી માંડીને નવલકથા. એવી રીતે જો લંબાઈની દ્રષ્ટિએ આમ જરાક આપણે ફોર્મની રીતે સમજવું હોય તો એવું સમજી શકીએ, એવો ડાયાગ્રામ દોરીને કે ભાઈ લઘુકથા, પછી ટૂંકી વાર્તા, લાંબી ટૂંકી વાર્તા, લઘુ નવલ અને પછી નવલકથા. આ લંબાઈની દ્રષ્ટિએ જો આપણે માપ કાઢવા હોય તો કાઢી શકાય એમ. એટલે આને એનો જે મૂર્ત રૂપ સમજવા માટે હું વાત કરું છું કે આ રીતે આટલે છે એમ. ટૂંકી વાર્તા એ જે લંબાઈની દ્રષ્ટિએ બીજા નંબરે આમ નીચેથી શરૂ કરીએ તો, ઉપરથી એને નવલકથા છે, પછી લઘુ નવલ છે, લાંબી ટૂંકી વાર્તા હોઈ શકે, અને પછી ટૂંકી વાર્તા ને ધેન લઘુ કથા આવે.
હવે માઇક્રો ફિક્શન પણ લોકો લખી નાખે છે, તો એ એનાથી પણ નાનું થઈ ગયું છે. તો એવી રીતની આ પણ આમાં ટૂંકી વાર્તા છે, બધે વાર્તા છે, ટૂંકી હોય કે લાંબી હોય, એમાં વાર્તા તત્વ એ મહત્વનું છે. સ્વરૂપની દ્રષ્ટિએ જ્યારે વાત કરીએ ત્યારે સ્ટોરી એલિમેન્ટ જે છે, એટલે ટૂંકી વાર્તાનો જે સર્જક છે એને કોઈ પણ વસ્તુ, એક પણ વસ્તુ નકામી અંદર લેવાની નથી. એન્ટન ચેખવ એવું કહેતા કે વાર્તામાં જો અંદર બંદૂક ટીંગાતી હોય ખીંટીએ, તો વાર્તા પૂરી થાય ત્યાં સુધી એકવાર એ ફૂટવી જ જોઈએ. નહીં તો નહીં ટીંગાડી રાખવાની, મૂકી દેવાની. બંદૂક એને મૂકી દીધી એમ કહી દઈએ તો પણ, એટલે એ મૂકી દીધી તો વાંધો નથી, પણ જો રાખી તો પછી ક્યાંક ને ક્યાંક એ કામમાં આવવી જ જોઈએ. એની કોઈને બીક લાગતી હોય એવું પણ કંઈક તો એને બતાવવું જ પડે. બાકી એમને બંદૂક ટીંગાડી રાખવાનો કોઈ મતલબ નથી. આના પરથી સમજાતું છે, આપણે સમજી શકીએ છીએ કે ટૂંકી વાર્તામાં એ શબ્દોનું અથવા તો કોઈ પણ વસ્તુનું કેટલું મહત્વ છે. આ એક લાઘવ છે, અનુભૂતિ કણ. એને ઉમાશંકર એવું કહેતા, એક અનુભૂતિ કણ છે, એમ અનુભૂતિનો એક ટુકડો. આ પહેલી જે અનુભૂતિ થાય છે એ સર્જકને થાય છે, અને એ અનુભૂતિમાંથી પછી અભિવ્યક્તિ કરે છે. અને એ જ ભાવક ને જ્યારે સંભળાવે છે ભાવક આગળ, ત્યારે એ અભિવ્યક્ત કરે છે, અને ભાવકને પાછી એની અનુભૂતિ થાય છે. આ રીતે ચક્ર પૂરું થાય છે. એ ભાવકને પછી અભિવ્યક્તિ કરવાની હોતી નથી, આપણે તો એને અનુભવ જ કરવાનો હોય છે. એટલે અનુભૂતિ જે સર્જકે અનુભવી એ આપણે અનુભવી કે કેમ, જેટલું સમસંવેદન અનુભવીએ એટલા પ્રમાણમાં આપણે આ ટૂંકી વાર્તાને અનુભવીએ છીએ. તો આ એક યાદ રાખવાની જરૂર છે કે એની લંબાઈની. પછી અનુભૂતિ કણ, લાઘવ જે છે એ શબ્દો સર્જકને માટે બહુ જ સાચવીને અને પૈસાની જેમ જાળવીને વાપરવાના હોય છે. એક પણ નકામો શબ્દ આમાં નહીં ચાલશે. નવલકથા હશે તો વાંધો નહીં આવે, ટૂંકી વાર્તામાં આ નહીં ચાલે. આ છે. અને એની જે ટૂંકી વાર્તાનું જે છે એ એનું પાત્ર, કેરેક્ટરિસ્ટિક્સ, પાત્ર જે છે ટૂંકી વાર્તામાં એ બહુ આમ આખું જીવન એનું એમાં બતાવવાનું નથી હોતું. એકાદી ક્ષણ, એક ફોટોગ્રાફ છે એમ કહીએ તો ચાલે, વાંધો નહીં. એમ જિંદગીને કોઈ એક પળનો એક ફોટોગ્રાફ, એવી વ્યાખ્યાઓ પણ જાત જાતની ટૂંકી વાર્તાની લોકોએ આપી છે. બાકી આ રીતે એને સમજી શકાય કે પાત્ર જે છે એને આપણે કઈ આખું સમગ્ર જીવન એનું બતાવવાનું નથી, પણ જે બતાવીએ એના પરથી લોકોને એનો સ્વભાવ, એની મર્યાદાઓ, એની વિશેષતાઓ બધી જ ખબર પડી જાય, તો જ એનું કેરેક્ટરાઇઝેશન બરોબર થયું છે એમ કહેવાય. એટલે ટાઇટલ આપ્યા હોય તો એના પરથી સીધું જ સમજી શકાય એવું એનું જે કલેવર છે એ ટૂંકી વાર્તાનું છે. અને એમાં કેરેક્ટરિસ્ટિક એટલે કે પાત્ર જે છે એ એમાં ગૂંથી લેવાનું હોય છે સર્જકે. સંવાદ છે, એમાં સંવાદ હોવા જ જોઈએ એવું કઈ નથી. વગર સંવાદની પણ ટૂંકી નવલિકા લખી શકાય છે. એમાં દાખલા તરીકે મેળામાં કોઈ બાળક ખોવાઈ ગયું છે, એની વાર્તા લખવી હોય આપણે, જેને બોલતા નથી આવડતું, નાનું બાળક છે, એ મેળામાં ખોવાઈ ગયું છે, તો એની પણ વાર્તા લખી શકાય. એમાં કોઈ સંવાદ આવે જ નહીં ક્યાંય. આવે તો બહુ ઓછો આવે, બેટા તાર ક્યાં જવું છે, કોનો દીકરો કે કોની દીકરી, એવું કોઈ પૂછે. બાકીનો કોઈ સંવાદને અવકાશ નથી એમાં. અને છતાંય વાર્તા જો સર્જકમાં તાકાત હશે તો બનશે. એટલે આ રીતે પણ વાર્તા લખી શકાય. ટૂંકી વાર્તા એ રીતે પણ લખી શકાય સર્જકને. ત્યાર પછી સૌથી મારે મતે જે અગત્યનું છે, આમ એનું વિષય વસ્તુ તો છે જ, એ કઈ આમ એની કોઈ લિમિટ નથી. વિષય વસ્તુ જે છે ને એ કોઈ પણ વિષય ને લઈને વાર્તા, ઘટના, વિષય વસ્તુ એટલે ઘટના એમ. અને ગુજરાતીના વિદ્યાર્થીઓ આપણે સૌને ખબર છે કે ઘટનાના
અને તિરોધાન નો જે વિધાન કર્યું સુરેશ જોશીએ, ત્યારનો હોબાળો ચાલુ છે. હજી પણ ક્યારેક ક્યારેક એના નામનો દેકારો લોકો મચાવે છે. કે સુરેશ જોશીને મેં વાંચ્યા પછી મને એમ થયું કે એમણે તો આવું કઈ કીધું જ નથી. એમણે તો કહ્યું કે સ્થૂળ જે ઘટનાઓ છે એને ગાળી નાખો. પેલો ધાબા ઉપરથી પડ્યો ને એમણે એક સરસ દ્રષ્ટાંત પણ આપ્યું છે કે અમલે કિક મારી, વિન્ડસ્ક્રીન પર પેલું બાઇક ધણધણી ઉઠી અને ચાલવા માંડ્યું. તો આ ઘટના છે. આવું તો રોજ બને છે. એનાથી કઈ ટૂંકી વાર્તા નહીં બને, અને બનશે તો એવી નહીં બને જેનું સાહિત્યિક મૂલ્ય વધારે કરી શકાય. એવું તો સુરેશ જોશીએ નથી કીધું, હું કહું છું. તો એ રીતે ટૂંકી વાર્તાને આ વિષય વસ્તુની વાત છે, અને ભાષા, એની ભાષા શૈલી અને એનું સ્થળ કાળ, એની પહેલા વાત કરું, પછી ભાષાની વાત કરું. સ્થળ કાળ વાતાવરણ જે છે એ પણ મહત્વનું છે. એમાં એ જે કોઈ પણ વાત, ઇન્સિડન્ટ, ઘટના કે કંઈ પણ કહેવાનું આવે એ તો એનું જે વાતાવરણની મદદથી પણ એ એમણે ઉપસાવવાનું હોય છે. કેમેરાનું જે કામ છે તે. જતું રહ્યું છે. ના, આવે છે, આવે બરાબર. ના, એટલે મારું નામ લઈ લઈને કે છે કે ભાઈ આ લોકો બ્રોડકાસ્ટિંગ સ્ટોપ કરી દીધું એમ. એટલે ના ના, એ તો બોલ્યા તમે સ્ક્રીન ઓફ કરી દો એટલે વાંધો નહીં આવે. અચ્છા, તો એ રીતના આખી આ ટૂંકી વાર્તાને આપણે ત્યાં મૂલવવી પડશે કે ભાઈ વિષય વસ્તુ જે છે એ ઘટના, એટલે ઘટના પ્રધાન. પહેલા બહુ વાર્તાઓ લખાઈ છે, ત્યારે ઘટના પ્રધાન જ વાર્તાઓ લખાતી હતી. પણ હવે એ હમણાં જે ભાષાની વાત કરીશ ત્યારે વાત કરીશ કે હવે એ ઘટનાને લોકોએ સાચા અર્થમાં ગાળી નાખી. હવે વાર્તા નથી, વાત કહેવાતી હોય એવું લાગે છે આપણને. કે હવે કશું હાથમાં આમ વાર્તા કોઈની આપણે વાંચી હોય તો એના વિશે વાત કરવી હોય ને તો એ વાર્તાની જેમ આપણે નહીં કરી શકીએ. એક હતો રાજા ને એક હતી રાણી, એ બધું ક્યારનું જતું રહ્યું છે. અને એક છ માનીતી ને એક અણમાનીતી. સુરેશ જોશી એવા પણ દ્રષ્ટાંતો આપ્યા છે. એટલે એ રીતની વાત નહીં થઈ શકે. એટલે સ્વરૂપમાં આ એક મહત્વનું ઘટક છે કે ભાઈ એનું વિષય વસ્તુ જે છે ને એ બહુ જ મહત્વનું છે. કારણ કે એ સામગ્રી છે, કાચી સામગ્રી વાર્તાની. એનાથી જ પાત્રો પણ એમાંથી જ ઉભા થશે, સંવાદો પણ એને આધારે જ રચાશે. અને એનું જે બી છે એમાંથી જે વૃક્ષ બન્યું છે ટૂંકી વાર્તાનું, છોડવો કહો, વૃક્ષ ન કહેવું હોય તો કઈ વાંધો નથી. એમાં એનાથી કઈ બહુ ફેર નથી પડતો. પણ એ રીતે ટૂંકી વાર્તાને એનાથી જો વિષય વસ્તુ ઘણી વખત પ્રબળ હોય ને તો આખી વાર્તા તરી જતી હોય છે. નહીં તો પછી એને આ ભાષા શૈલી જેની હું વાત કરું છું, સ્ટાઇલ, એની પાસે જવું પડે. અને એ લેખકો પાસે બહુ બળવત્તર હોય તો જ મેળ આવે. કોઈક મધુરાઈ ની વાર્તાઓ વાંચી હશે, શબ્દનો મદારી, ભાષાનો બોલે, એ વાર્તા લખે એટલે આપણને મજા જ પડી જાય. વાર્તામાં કઈ ભલે ન હોય, પણ એના જે સંવાદો અથવા તો એની જે વર્ણન કરવાની છટા છે એ બહુ જ જબરજસ્ત છે. હરિયો ઊંટ લોકમાં ગયો, એવી વાંચી છે ને કોઈ કે નથી વાંચી? વાંચી છે વાર્તા મધુરાઈની? હલો. ઓલા ઈટોના 7 રંગ ઈ. હા સર, હા, સાંભળી છે, સાંભળી. એ તો આપણે ભણવામાં આવતી હતી. પણ આ એક હે ને હરિયાનો કાન સાંભળ્યું છે? હા, આમ એમાં તો સાંભળ્યું છે. જબરદસ્ત વાર્તાઓ લખે. બાંશી નામની એક છોકરી, એક વાર્તા એમણે લખી છે, ધારો કે તમારે પાણી નથી આવતું ને એવી રીતના, પછી તમે બહાર નાવાનું છે, તો ધારો કે માથું તમારું આમ નળ નીચો છે, નાવાની છૂટ છે, નાતી વખતે ગાવાની પણ છૂટ છે, પણ ધારો કે તમારું માથું ભટકાય તો. આ રીતે વાર્તા કહેતો જાય માણસ. તો આ ભાષા શૈલી છે.
એન્ડ એવરીબડી હેવ અ ઓન સ્ટાઇલ. દરેકની પોતાની હોય છે. દરેકને ની અલગ અલગ ભાષા છે અને એને આધારે જ આ જો વાર્તાનો પિંડ બંધાય છે. નવલકથાનો પણ બંધાય છે. એવું નથી કે વાર્તાનો જ પિંડ બંધાય, પણ નવલકથા બહુ જ વાસ્ટ ફોર્મમાં હોય છે અને એને આપણે અત્યારે નથી લેવાની. પણ વાર્તાનો જે પિંડ બંધાય છે એના માટે ભાષા એ જરૂરી હોય છે. એની જે કાચી સામગ્રી છે એમાં આ રેસીપીની રીતે વાત કરું તો વિષય વસ્તુ જોઈએ અને પછી ભાષા શૈલી જોઈએ. બેને આધારે જ એનો પિંડ બંધાશે. એને કંઈક આમ કશુંક આમ મૂર્ત રૂપે આપણે જો જોવું હોય, અનુભવવું હોય તો એ એની ભાષા શૈલી જે છે એ આપણે તપાસવી પડે. એટલે મેં શૈલીનું ઉદાહરણ પણ આપ્યું. આપણે ધૂમકેતુની વાર્તાઓ પણ વાંચી છે ને. ને સ્થળ કાળ વાતાવરણમાં ધૂમકેતુની વાર્તાઓમાં જબરદસ્ત વાતાવરણ આવે. પોસ્ટ ઓફિસ સવારમાં 5 વાગ્યામાં ખુલ્લી હોય ને ત્યાં ફાનસ બળતા હોય ને એવી કોઈ પોસ્ટ ઓફિસ આપણે તો ક્યારેય જોઈ નથી કે એવા ટાઈમમાં કોઈ આવી જાય ને 5 વાગ્યામાં 4-5 વાગ્યામાં પોસ્ટ ઓફિસ ખુલ્લી હોય ને તો એ લોકો હુતા હશે ક્યારે ને પોસ્ટ ઓફિસ બંધ ક્યારે કરતા હશે. એવી કોઈ પોસ્ટ ઓફિસ હતી જ નહીં એમ. પણ એ વાતાવરણ જે છે એમણે ઉપસાવવા માટે આવું બધું, અને આજુબાજુના જે વર્ણન આવે તો એ જબરદસ્ત. દ્વિરેફની વાતો પણ એ વાંચવા જેવી છે. આ સંદર્ભે સરસ સ્થળ કાળ વાતાવરણ ઉપસાવી આપે છે આ માણસ. એની એક મુકુંદરાય નામની વાર્તા વાંચી છે ને? મુકુંદરાય, હા હા હા. બીજું કે કેમ બોલતું નથી? ન 11મા વાંચું ના ધોરણમાં. પાડવાની છૂટ છે આપણે કઈ કોઈને. અને આ એક આક્ષેપ તો છે જ તમારી પેઢી ઉપર કે વાંચતા નથી. હજી હું વાંચું છું આ ઉંમરે. હવે ઓલી બાજુ જવાનો ટાઈમ થઈ ગયો તોય તમે વાંચતા જ નથી. તો પછી ક્યાં મેળ આવશે પરીક્ષા જયારે આપશો, જીપીએસસી અથવા તો યુપીએસસી? આજે હું આવી રીતે આમ મુદ્દાસર આવી રીતે કોઈ દી વાત જ નથી કરી શકતો. તો આ સ્થળ કાળ અને વાતાવરણ જે અંદર આવે વર્ણન, એમાંથી પણ કંઈક કહેવાતું જાય. મુકુંદરાયમાં એ પેલો મુકુંદરાય જયારે એના ઘરે જાય તો ગામડાનું ચિત્ર પણ એની મેળે મેળે જ ઉપસતું આવે. એટલે આપણને પાઠક સાહેબે કહેવું નથી પડતું કે ગામડું આટલો અભાવમાં જીવે છે. એમને ક્યારેય એવી વાત નથી કરવી પડતી કે ગામડાના લોકો ને અભાવ છે, ત્યાં કશી વસ્તુ નથી મળતી, પોસ્ટ ઓફિસ નથી. આ વખતે ભય આવે ને એટલે આપણે એક અરજી કરાવી છે કે આપણા ગામમાં પોસ્ટ ઓફિસ આવે, એમ લોકો વાત કરતા હોય તો આપણને તરત સમજાઈ જાય કે અહીંયા પોસ્ટ ઓફિસ પણ નથી. ગામડાની શું દશા છે એમ. આ રીતે પાઠક સાહેબ વાર્તા કે, અને વાર્તામાં સ્વરૂપમાં સૌથી અગત્યનો મને જે લાગે છે એનો અંત છે. અંત એવો સરસ હોય. ચુનીલાલ મડિયાએ કીધું હતું કે હું જયારે ટૂંકી વાર્તાની ને નાટક એકાંકીની તુલના કરું તો મારા મનમાં બે સાથે જ ચાલે. અંત વખતે તો ખાસ બેયમાં એક ચોટદાર અંત હોય છે. એક ભાવકની કલ્પના ઉપર લટકતો અંત હોય છે. શું થશે એની કઈ કોઈ ફોડ પાડે નહીં. સુખાંત ને દુખાંત ને તો જવા જ દઈએ આપણે. મોટે ભાગે હવે સુખાંત વાર્તાઓ હવે નથી લખાતી ખાધું પીધું ને રાજ કર્યું વાળી. એ બધું ગયું. અને વચ્ચે બોલજો તમે લોકો, હો એવું કાંઈ આપણે કઈ હું કોઈ બહુ મોટો વિદ્વાન માણસ વાત કરવા નથી આવ્યો. આટલી બધી શાંતિથી સાંભળો છો. ના, ચોક્કસ ચોક્કસ. હા ને, ના, ના, ખરા ચોક્કસ. બપોરની બધી વાર્તાઓ કરુણ જ છે. એટલે કરુણ જ મોટે ભાગે હવે આ જે આપણો સમય છે ને એ એમ જ કે છે કે બધી વાર્તાઓ જીવન આપણું ક્યારેય એવી રીતના ખાધું પીધું ને રાજ કર્યું એ રીતે જીવન કોઈ દિવસ વીત્યું જ નથી. એને પહેલાની જે વાર્તાનો જે નાયક હતો ને કોઈ દિવસ માંદો જ નહોતો પડતો. અત્યારે ફિલ્મોમાં પણ આવે છે ને, દક્ષિણ ભારતની ફિલ્મોમાં નાયક હોય માંદો શું પડે, ગમે એવો આવે ને ઊંચો કરીને ગુરુત્વાકર્ષણની બહાર ફેંકી દે. એટલી બધી તાકાત હોય એનામાં. હકીકત એવી નથી. એક અમારા સુમનભાઈ કહેતા એમ કે અત્યારે તો બસની લાઈનમાં ઉભેલો એક માનો ઉભો છે અને એક રૂપાને જુએ છે. એને મરજી છે કે હું બાથ ભરી લઉં રૂપાને, પણ એ નહીં કરી શકે, નહીં તો એને કેટલાય પ્રશ્નો થશે. આ મૂંઝવણ છે હવે. રૂપા આપણને ગમે ખરી પણ એની પાસે જવાય નહીં. એને પણ પેલો માનો ગમતો હોય એ પણ ન જઈ શકે.
તો આ આ આપણી સમસ્યાઓ છે. આને આધારે આ વાર્તા, એટલે આ એક જ નહીં, એમ આવી ઘણી બધી જીવનનું સૂક્ષ્મ ઝીણું કાંતવાનું ચાલુ કર્યું છે હવે સર્જક. હવે એને એ પણ ખબર છે કે મારી ચોપડી જો કોઈક વાર્તા કહી દેશે ને, કહી શકાય એવી હશે તો કોઈ ખરીદશે નહીં, એટલે વાંચવાની જ વાર્તાઓ લખાય છે. કહેવાની વાર્તાઓ હવે લખાતી બંધ થઈ ગઈ છે. કોઈ કહી શકાય એવી વાર્તા લખતું જ નથી. એટલે મધુરાઈને ફરીથી યાદ કરું, હરિયાની વાત લખે ને પછી તો હરિયો કે પોતાને આટલી ગારું દે આપણાથી તો સંભળાય જ નહીં. બોલો, આવી શૈલીથી લખે. આ શૈલી છે ભાષાની. અને આ પેલું જે મેં કહ્યું એમ પેલું વિષય વસ્તુ છે, અને આ પાત્રો છે. હરિયાનું પાત્ર ઉપસી આવે ને આપણી સામે તરત જ. એટલે કોઈ એક વાર્તાને મૂકીને આ રીતે કરી શકાય. આ રીતે દેશ, પેલા હિન્દીમાં એમાં પેલા ગાઈડ થી આપણે પ્રશ્નનો જવાબ લખતા ત્યારે એવું જબરું લખતા, દેશ કાળ ને વાતાવરણ એમ. એટલે આ સ્થળ કાળ અથવા તો જે છે એ પણ વાર્તાને ઉપસાવી આપવામાં, એનું જે બેકગ્રાઉન્ડ કહીએ આપણે પાછળનું, એ વાર્તાને વાર્તા બનાવવા માટે ઘણું મદદ કરતું હોય છે. આપણા શરીરમાં જેમ વિટામિનની જરૂર છે, એમ વાર્તાને આ બેકગ્રાઉન્ડ એટલે કે આ સ્થળ કાળ વાતાવરણની જરૂર હોય છે. જેટલા એ તંદુરસ્ત હશે એટલું વાર્તાનું જે પુષ્પ છે એ તંદુરસ્ત અવતરશે. એમાં જો કઈ ખામી હશે તો થોડીક વાર્તા નબળી લાગવાની સંભાવના ખરી. અને કેટલાક લોકોની વાર્તા તો પોતે જ વાર્તાકારોના જે આખું આ વિશ્વ છે ને, આપણે ત્યાં ગુજરાતીમાં સ્વરૂપની બીજી તો શું વાત કરું, થોડીક હજી એક એવી વાત કરું કે વાર્તાકાર જે છે ને એ બધું કહી દેવાનું નથી. એમ હી સજેસ્ટ મોર ધેન હી એક્સપ્રેસ. એટલે ઘણી વાર એમ કે છે ટૂંકી વાર્તાને જે વાર્તાકાર છે, ટૂંકી વાર્તાકારને લખવા કરતા નહીં લખતા વધારે આવડવું જોઈએ. ક્યાં અટકી જવાનું છે એ એને ખબર હોવી જોઈએ. અંતની જયારે હું વાત કરું છું ત્યારે એક એવા ચોટદાર અંત, ત્યાં અંત આવે ને, માણસ આમ ઊભો રહી જવો જોઈએ. પેલી ફિલ્મ જોઈ છે ને ઉમરાવ જાન, એમાં ઉમરાવ જાન પોતાના ઘરે આવે અને બધા એને કાઢી મૂકે ત્યારે એ બાઈ વચ્ચે અરીસા સામે આવીને એમને ઊભી રહી જાય. આમ જાવ કે તેમ જાવ કઈ જ ખબર ન પડે. અને ફિલ્મ જયારે પૂરું થઈ જાય ત્યારે એમ થાય કે હા, આને કહેવાય અંત. એમ આવી રીતના અંત આવવા જોઈએ. અંતમાં આ મુકુંદરાયની વાત કરું તમને તો મુકુંદરાય એના બાપ સાથે ગમે તેવું વર્ત્યો, આખી વાત કહેવા નહીં બેસું અત્યારે. પેલો રિક્ષા ઘોડાગાડી વાળો આવે ને, ચારાના બદલે છૂટા નહોતા, આઠાના આપી દીધા. પેલા પાસે નહોતા. એના બાપ કે ભાઈ આમ નો હોય, આમ નો. સિક્કો ઘા કર્યો. ખબર ન પડે. હે, સિક્કો ઘા કર્યો એ જ ને સર. આ સિક્કો ઘા કર્યો અને આઠાના આપી દીધા. એટલું જ નહીં પણ એના બાપાની સામે ગમે તેમ બોલ્યો, ગમે તે રીતે વર્ત્યો, અને પછી છેલ્લે એ જયારે જતો રહ્યો ને ત્યારે એના બાપા એમ બોલે છે કે આપણે જે આબુમાં વિમલ મંત્રી હતા, જેને જૈન દેરાસર બંધાવ્યા, દેરવાળાના દેરા. હા, એને માતાજી પાસે નખોદ માંગેલું કે માતાજી કીધું ને કે બોલો માંગ, શું જોઈએ છે? તો કે મને મારું નખોદ જવું જોઈએ. એટલે એને નખોદ માંગેલું. એટલું કહીને એ માણસ અટકી જાય છે. એટલે એનો મતલબ એમ કહેવા માંગે છે કે આના કરતા મારું નખોદ ગયું હોત તો સારું થાત. એ નથી લખાયેલું. ઇન બિટવીન ધ લાઈન વાંચવાનું છે આપણે. આ અંત છે ટૂંકી વાર્તાને. અને ભાવકની આપણી બધાની તૈયારી હોવી જોઈએ કે આ રીતે આપણે વાંચીએ વાર્તાને. જે નથી કીધું સર્જક, સમજવાનો અંત. બિલકુલ ઇન બિટવીન ધ લાઈન વાંચવાનું છે. બે લાઈન વચ્ચે જે કોરી જગ્યા છે ને એ પણ વાંચી લેવાની છે. જોકે દરેકમાં આ કરવાનું છે, પણ ટૂંકી વાર્તાને તો આ ખાસ એનો ઉપયોગ કરવો પડે એમ છે. એટલે વિવેચકોએ તો એવું કીધું કે પાઠક સાહેબ માંડ પોતાના ઉપર સંયમ રાખી શક્યા હશે.
કદાચ રડી પડે વાર્તા કહેતા કહેતા કે કરતા કરતા કે લખતા લખતા એમ. આવા અંત એ જ ટૂંકી વાર્તાને વાર્તા બનાવે. કારણ કે અંત જ્યારે વાંચી લઈએ ને, પછી ભાવક તો કઈ એટલું બધું યાદ રાખીને બેસવાનો નથી. છેલ્લું વાંચી લીધું અંત, એટલે અંત વાંચી લીધા પછી જ જો આપણા મગજમાં એને કઈ ઘા કરી દીધો હશે તો એ વાર્તા ત્યાં આપણે ત્યાં ચાલશે. વાર્તા પૂરી થાય ત્યાંથી આપણા મગજમાં શરૂ થવી જોઈએ. ધેટ ઇઝ કોલ અંત. સર એ જ્યાં પૂરી થાય છે ત્યાંથી જ આપણા મગજમાં શરૂ થાય છે. અને અમુક વાર્તાઓ એવી હોય છે કે પૂરી થઈ જાય ત્યાં જ પૂરી થાય, તો પછી આપણે કશું કરવાનું રહેતું નથી. કે પછી તો ભાઈ બહુ હેરાન કરતો હતો હિરોઈન ને, એટલે એને પછી છે ને કે મારી જ નાખ્યો એમ, અને પછી બધાએ ઉત્સવ મનાવ્યો. તો પછી આપણે કઈ કહેવાનું કે કરવાનું રહેતું નથી. અને એ કોઈ અંત નથી વાર્તાના. એટલે ફિલ્મો ની વાત જુદી છે જોકે, પણ આપણે જે સાહિત્યના વિદ્યાર્થી તરીકે તો એવું કેવું જોઈએ કે ભાઈ આપણે આ રીતે ન પરવડે એમ. સાહિત્યના જે ભાવકો છે એને આ રીતે ન હોય. એટલે એનો આ અંત જે છે એ બહુ જ મહત્વનો હોય છે વાર્તા માટે. કોઈ પણ વાર્તાને ક્યાં અટકાવી દેવી એના માટે બહુ પ્રશ્નો હોય છે. કેટલી બધી વાર્તાઓ મેં વાંચી છે, અને અમુકને નથી લખતા આવડતી એની વાર્તાઓ પણ વાંચી છે. એની વાર્તાઓ પણ આપણે તો વાંચવી પડે છે. અને જયારે અંત આવે ને ત્યારે આપણે દાજ ચડે છે એ સર્જક ઉપર કે શું કામ લખી ભાઈ, તે ન લખી હોત તો ચાલત એમ. એટલે વાર્તાઓ અથવા તો કોઈ પણ સાહિત્ય નહીં લખીએ તો કઈ વાંધો નથી આવવાનો કોઈ નહીં. અત્યારે થોકડા બંધ સાહિત્ય બહાર આવે છે, પણ કોઈ અને એનો રણી ધણી નથી. કારણ કે કચરા પેટી વધારે આવે, વિવેચકો કઈ કામ કરતા નથી. બારી એક વાડ રાખવી જોઈએ, એ લોકોએ કોઈએ તોડી નાખી છે. ભગવાન જાણે કોણે તોડી નાખી છે, પણ તોડી નાખી છે કોઈએ. એટલે આપણે ત્યાં એવું બધું વધારે ઘૂસી ગયું છે કે જે સર્જકો ભાવકોને મિસગાઈડ કરે છે. એ એટલી સરસ વાર્તા, શું સરસ વાર્તા ભાઈ. એટલે વાર્તાનો જે ક્રમિક વિકાસ છે એની તો આજે વાત નથી કરવાની આપણે, એ કોઈ વખત ફરીથી. પણ મને લાગે છે હવે આજે જો તમને હરખું સંભળાતું હોય તો જ આપણે બીજી વખત આ ધંધો કરીશું, અધરવાઇઝ આપણે આ નહીં રમીએ. બીજી વખત આવવાનું જો થાય મારે તો, સર કારણ કે તમે નો અવાજ ન આવતો હોય તો અહીંયાથી આપણે બોલવાનું કોઈ હે ને. સર સંભળાય છે? હેલો કમ્પ્લેટ સંભળાય, કમ્પ્લેટ. સર તમે જે વાર્તાઓની વાત કરી તો આપણે સુંદરમની ખોલકી વાર્તા એમાં ગણી શકાય? બહુ ઓછું ને ઘણું બધું કહી દીધું હોય એવું. બિલકુલ. કોલકી અને નાગરિકા બે સામસામે મૂકી હા, જોજો, નાગરિક, હા હે ને. હા, એ એકદમ શિષ્ટ વાર્તા છે. શિષ્ટ વાર્તા એમ. અતિશય સંસ્કારી માણસ તો રાતે ઘર, હે ને, તમે શું હા વાંચ્યું છે ને આ છે તે છે, કવિતા આ સાંભળી છે, આ ભાઈ જે કરવાની છે એ કવિતા કર ને, ઓલા ને ઓલી બાઈ ને નથી કરવી તો ઓલો પરાણે કવિતા કરાવે. એ બે ની સામસામી. શું કોલકી લખી ત્યારે તો વિવેચકોએ કીધું સુંદરમ ને કે આવી આજે વિરોધ માનવના થયેલો શ્વાન નહીં સર? સ્વભાવની વાર્તાઓ ન લખો તમે. હમ. એટલે એ બે વાર્તાઓ છે. અને બાકી ટેકનિક વાર્તામાં પણ મહત્વની છે સ્વરૂપની દ્રષ્ટિએ. એ આપણે આમ કામની નથી, સર્જકો માટે છે. પણ આ રીતે ટેકનિક, એક ફ્લેશબેકની ટેકનિક તો ખબર જ છે આપણને બધાને. એક સન્નિધિકરણ, જેને અંગ્રેજીમાં જક્સ્ટાપોઝ કહેવાય છે. આ મેં જે કહ્યું એમ ઓબ્જેક્ટિવ કો રિલેટિવ પણ આપણે અંગ્રેજીમાં એને કહેવું હોય તો કહી શકીએ. કે એક બાજુ મુકુંદરાય ના માધ્યમથી પેલા મંત્રીની, વિમલ મંત્રીના ની વાર્તાના આધારે એ એમ કહેવા માંગે છે. એટલે લે બીજાને અને કહેવાનું આમ હોય. બેને સામસામે મૂકીને જે એ લોકો બતાવી આપી શકે તો એ થાય એવું જક્સ્ટ્રાપોઝ એમ. તો આ રીતે કરી શકાય. ઘણા લોકો વાર્તાઓ લખે છે અત્યારે, બરોબર. આટલી હું વાત કરું છું અને થોડાક વાર્તાકારોના, હે ને, અત્યારના કોઈ નામ તમને આવડતા હોય તો આપો, હે ને. તમે કોને કોને વાંચો છો? એટલે એક પક્ષ ન બની જાય અને પછી 5-7 મિનિટ 10 મિનિટમાં આપણે વાતને આટોપી લઈએ. કયા કયા સર્જકોને વાંચો છો બોલો?
વાર્તાકારો કોની વાર્તાઓ વાંચો છો? સર અમે તો અભ્યાસક્રમમાં જયારે હતા ત્યારે જે આવતી હતી એ સાંભળી જ, બાકી અત્યારે તો બીજી કોઈ નથી ના તમારી એટલે આ તો બધા જનરલ કોઈ ના કોઈ જે લોકો અભ્યાસ કરી રહ્યા છે અત્યારે એ લોકો તો વાંચતા હોય ને. કેવા કોઈ નથી આવ્યા? સર બોલો બોલો હે ને, એવું નહીં કરવાનું. હેલો હું કઈ હા સર, એવી તો ઘણા બધા સર્જકોની છે. આપણે હા તો પણ નામ આપો બે ઉમાશંકર ચાર. જોશી છે, ઉમાશંકર જોશી છે એ નહીં, આ તો અત્યારની વાત કરો. અત્યારની એમ. સર અત્યારે તો ઉમાશંકર, પ્રતિ સુંદરમ, ધૂમકેતુ, રાવી પાઠક ધૂમકેતુ, એ રાય બધા પાઠક. નહીં, મધુરાય ને હમ. એ બધા નહીં. અત્યારે અત્યારે અમારે તો આ કોને બધી ભણવામાં આવતી કે મારે હા. ભણવા અત્યારે સિવાયનું નહીં વાંચો તો નહીં ચાલે ને. વર્ષા અડાલજા, યસ. વર્ષા હા. અડાલજા છે અત્યારની. વર્ષાબેન આમ નવલકથાકાર તરીકે સ્થાપિત થયેલા છે. હમ. હા. હું તમને કેટલાક નામ આપું છું, બરોબર? કિરીટ હમ. દુધાત છે, હિમાંશુ રામ મોરી શૈલેષ. છે. હા, હા, હિમાંશુ રામ શૈલેષ છે, મોરી, કિરીટ દુધાત છે, યસ. હવે કઈક રામ આવ્યું મોરી છે. નીકળ્યું હે ને. રામ મોરીની વાર્તાઓ છે. હમ. બિલકુલ ગામઠી અમારા આ વિસ્તાર બાજુના હમ. માણસ છે, એટલે એમાં જે બનાવો બનતા હોય એ જ એને વાર્તાના સ્વરૂપમાં લીધા છે. એની પણ હમ. મર્યાદાઓ હું માનું છું બહાર આવશે હો 10 વર્ષમાં. હું નવરો પડીશ ને પછી વાત કરીશ એની સાથે. અત્યારે તો મને આ લોકો નથી ટાઈમ આપવા દેતા. તો રામ મોરી છે, એક સાગર શાહ છે, અભિમન્યુ આચાર્ય છે. બહુ જ નવા નવા વાર્તાકારો. એક કિરીટ દુધાત, પ્રભુદાસ, હે કિરીટ દુધાત. હા, કિરીટ દુધાત કિરીટ છે. દુધાત. એને તો 2 વાર્તા હા, સંગ્રહ છે પણ. હા, એ બિપિનભાઈ એક પટેલ છે. હમ. આ બધાને હું વ્યક્તિગત રીતે ઓળખું છું. અત્યારે જેટલા નામ આપ્યા એ બધાને. એક નરેશ શુક્લ છે અમારી સાથે ભણતો, સરસ વાર્તાઓ લખે છે. પછી એક અમારે જિગ્નેશ બ્રહ્મભટ્ટ હતો, અત્યારે નથી, મારો મિત્ર છે. એને જીગલો નામનો એક વાર્તા સંગ્રહ આપેલો, 18 વાર્તાઓ છે એમાં. એના વાર્તા સંગ્રહનું નામ જ જીગલો. હમ. સરસ વાર્તાઓ છે બધી. અને બીજો પણ એક વાર્તા સંગ્રહ આપ્યો છે, એનું નામ અત્યારે નથી યાદ આવતું મને. એટલે અને એ બધી વાર્તાઓ. પછી એક અમારા નવનીત જાની છે, એક વાર્તાકાર. બહુ સરસ વાર્તા. એને આ સ્વરૂપ બરૂપને મૂકીને તમને કેટલીક વાર્તાઓને આધારે વાત એટલે થઈ જાય ને 2-5 મિનિટમાં. તો એણે કથા નામની વાર્તા લખેલી. વાર્તાનું નામ કથા. એટલે આ તમને એ ખબર પડે કે પેલી શું કહેવાય, બેકગ્રાઉન્ડ નું શું મહત્વ, અથવા તો ઘટના કેવી હોય શકે, વિષય વસ્તુ કેવા હોય એમ. તો એક 13-14 વર્ષનો છોકરો છે, અને એના મા બાપ રાત્રે જે પેલા બેડરૂમમાં ની જે એક્ટિવિટી છે, છોકરો જોવે છે. એને પેલો અવાજ આવે એના પરથી એને એમ થાય, કુતૂહલ થાય છે, એટલે સીડી વાહડો લઈને ઉપર ચડે જોવા માટે. જુએ એમ. અને અચાનક વાહડો તૂટ્યો, થોડોક ભાંગ્યો અને પડ્યો છોકરો ધડાક કરતો. અને બાપા તો બહુ ફોજદારી મિજાજના છે, એટલે એને ખખડાવે. અને એ જે આખી વાર્તામાં પેલું જે મેં કહ્યું ને, સ્થળ કાળ ને જે ભાષા કઈ રીતે કામ કરે એમ, એની છોકરાએ જે જોયું પેલું નું વર્ણન સંયોગનું, કે એમની જે માળા હતી ઝડપથી 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 હલતી હતી એકદમ જ ઝડપથી હલતી હતી, અને પછી ધીમે ધીમે એકદમ જ બંધ થઈ ગઈ. કશું જ કહેવાનું હોતું નથી. અને એમાં આખી જે ક્રિયા છે એનું આપણે સમજી શકીએ કે આ રીતે થાય, ચાલે છે. તો આ રીતે વાત કરે. આમાં કશું જ બનતું નથી. છોકરો સવારે હે ને એવી રીતે બાપા એને રોજ બીવડાવીને રાખે એટલે પેશાબ કરી જાય, 13-14 વર્ષનો છે તો છતાંય. અને એકદમ બાળક, તમે વાંચો ને એટલે આપણે વાંચીએ તો આપણને એમ જ લાગે કે નહીં, આ ખરેખર બાળકના મોઢામાં જ મુકાયેલા સંવાદો છે. એટલે સર્જક બાળક બની જતો હશે તે લખતી વખતે. બહુ સરસ વાર્તાઓ એણે લખી છે. અને દરેકના પોતાના પાત્રો પણ હોય છે. હે ને, મધુરાઈનો હરિયો એવી રીતના.
લાભશંકર તો કવિતામાં પણ લઘરો, પણ એ કવિતા છે એટલે કવિતાને આપણે અત્યારે અડવાનું જ નથી. પણ પોતાનું પાત્ર એવી રીતના હોય. એક નાનાભાઈ જેબલિયા નામના વાર્તાકાર છે, એમણે ગામાયણ નામની એક આખો સંગ્રહ આપ્યો છે. ગામડામાં જે રાજકારણ ચાલે છે ને એની વાતો એમણે કરી છે. એટલે એ રીતે પણ વાર્તા થઈ શકે. એટલે હું એમ કહીશ કે સર્જકે વાર્તા જુદી હોઈ શકે અને એનો પિંડ પણ અલગ અલગ હોઈ શકે. ચેખવની વાર્તા વિશે કહેવાતું કે આખી અનપ્લાન ને બહુ એનો પિંડ વ્યવસ્થિત બંધાયેલો જ ન હોય વાર્તાનો. અત્યારે હું જેમ પેલા મુદ્દા ઉપર વાત કરતો હતો ને, હવે બધું છોડીને જ્યાંથી થોડુંક રહી ગયું હોય અથવા તો જ્યાં ઢોળાયું હોય એ લઈ લેતો હોય એવું મને પોતાને પણ લાગે છે. ઘડીકમાં શૈલીની વાત કરું છું, ઘડીકમાં વિષય વસ્તુની વાત કરું છું. એટલે એ એટલી મારી છતી હોય તો પણ એ તમે બધાય સમજીને ચલાવી લેજો. કેમ કે હવે એવી રીતના વાત થઈ રહી છે, ઘડીક મુદ્દાસર ચાલી, પણ હવે મારે પૂરું કરવું છે તો હું આ રીતે વાત કરું છું. એટલે જેમાં જે લાગુ પડતું હોય એ આપી દેજો કનેક્શન. તો એનો જે પિંડ છે બંધાયેલો છે એ નથી વ્યવસ્થિત એમ. એટલે એને કીધું કે જીવન પણ અવ્યવસ્થિત જ છે, કઈ વ્યવસ્થિત નથી. તો વાર્તાઓ ભલે અવ્યવસ્થિત રહી, કારણ કે આપણે એવું તો નથી જ કે બધા 90 વર્ષે 92 95 હોય જ મરે છે. કેટલાક વહેલા પણ નીકળી જતા હોય છે. તો આ કોઈ ક્રમ એવો નિશ્ચિત નથી. એટલે એ રીતે વાર્તાને આમ સ્વરૂપ કરવું તો આ એવું કોઈ નિયમ નથી. તો એ બધું આપણે જવા દઈએ. છતાંય વાર્તાને જો વાર્તા રાખવી હોય તો એનું જે આ મેં હમણાં પહેલા વાત કરી એમ એનું ઘટના તત્વ બોલું બહુ જ આછું પાતળું પણ હોય તો ખરું જ, કંઈક તો બને જ ને. એટલે પણ એ વિવેચકો આ દિશામાં થોડાક વાર્તાના વર્કશોપ થવા જોઈએ, મને તો ક્યારેક એવું લાગે છે. અને લોકો કરે પણ છે, એવું નથી. યુનિવર્સિટી લેવલે બધું થાય છે. બાકી આપણા લેવલે આવું કશું થઈ શકતું નથી. એક નસીમ મહુવાકર એક બેન છે, એ પણ સારી વાર્તાઓ લખે છે. થોડીક લઘુ કથાઓ મેં એમની વાંચી છે. વાર્તાઓ પણ સરસ લખે છે. અને એ બેન બોલાવીએ તો કોઈ વખત મને એમ થાય છે કે એમને વાર્તાની વાત કરવા માટે બોલાવવા જેવા છે. એટલે એ થોડી વાર્તાની વાત કરવા કરતા એકાદી વાર્તા વાંચે. પેલા આપણે ખબર ને વચ્ચે પેલું કયા ગ્રુપમાં હતા ત્યારે વાર્તાઓ વાંચતા ને પછી એના પર ચર્ચા થતી ને આરપી સાહેબે બનાવેલું. હા, કોઈ ગ્રુપમાં આરપી સાહેબ નું બધાને આપણે બનાવેલું હતું ને, કલા ઉત્સવ, અરે કલા સાહિત્ય કલા સાહિત્ય કલા સભા. હા, એ રહ્યું. હજી ગ્રુપ તો છે જ, પણ હવે એમાં એવી પ્રવૃત્તિઓ નથી થતી. તો એક વખત આ બધા ના સ્વરૂપોની વાત થઈ જાય 12 કે 14 પછી એમાંથી નિબંધ હોય તો સારા નિબંધ વાંચે એવા કોઈને બોલાવીએ વાર્તા માટે. જેની સારા વાર્તા લેખક હોય એને બોલાવીને પ્રેક્ટિકલ ભાગ જે છે એ પણ કરવા જેવો છે. એ આમ મદદ નહીં કરે તમને કે જે પરીક્ષા આપે છે એમને, પણ આમ જરૂર મદદ કરશે. એનાથી એક પૂરી છબી આપણા મગજમાં આવી જશે વાર્તાની, કે આ રીતે જ વાર્તા કહેવાય, આ રીતની જ હોય, આ રીતે જ લખાય. એટલે એવી હોય છે એમ. ટૂંકી વાર્તાનું જે ટૂંકાપણું છે એની એક બે વાતો કરીને પછી પૂરું કરવું. હે ને, તો એક આ જે યંત્રયુગની વાર્તા મેં પહેલા પણ કીધેલી એક વખત, કે એક સ્ત્રી અને એક પુરુષ બે કામ કરીને નીકળે છે. હા, આપણે ત્યાંનું નથી, આપણે ત્યાં આવું ન બને. અને બે એકાબીજાને હાય હેલો કરે છે. પછી કહે છે કે તમારે ક્યાં જવું છે? તો કે મારે ફલાણા અમુક વિસ્તારમાં. તો કે મારે પણ ત્યાં જવું, ચાલો કંપની રહેશે આપણે બંને. ત્યાં સુધી જાય. પછી કે તમારે? તો કે ફલાણી સ્ટ્રીટમાં. ઓહો, મારે પણ ત્યાં જ જવાનું છે. ઓકે, વેલ ઇન ગુડ. ત્યાં જાય છે અને પછી એ એના જે ફ્લેટ છે ત્યાં પહોંચી અને જયારે તાળું ખોલવા ઉભા રહે છે, તાળું ખોલે ત્યારે જ ખબર પડે છે કે બંને પતિ પત્ની હતા. અરે એટલે આમ કેવો અંત જોઈ લ્યો છે ને. આમ
છતાં આ ટૂચકો નથી, જોક નથી, આ વાર્તા છે. બે વ્યક્તિઓ એક પુલના એક છેડે વચમાં મળે છે અને એક જણ પૂછે છે કે તમે ભૂતમાં માનો છો? તો બીજો જે છે એ ના પાડીને અદ્રશ્ય થઈ જાય છે. વાર્તા પૂરી. બીજો એમ કે છે કે ના હું નથી માનતો, એમ કરીને એ જ અદ્રશ્ય થઈ જાય છે. પોતે જ ભૂત હતું શું? હા, એ પોતે જ ભૂત હતું એમ કઈ આપણે એવું કલ્પી શકીએ ને. હા, આ યંત્ર કેટલી બધી યાતનાઓ એ લોકો ભોગવતા હશે, આપણે કઈ જ ભોગવતા નથી. હો, આપણે કામય નથી કરતા. સાચી વાત તો એ છે. એટલે ત્યાંની પબ્લિક કામય ખૂબ કરે છે. એક એવું પણ આવે છે કે એક પતિ પત્ની શું, એક ભાઈ ઓફિસમાં કામ કરે છે, તો અચાનક જ એને કંઈક બધું કામ થઈ રહ્યું, 5-10 મિનિટની નવરાશ મળે છે કે 10 મિનિટ પછી જ કામ આવવાનું છે. તો એ અચાનક ફટાફટ એની સેક્રેટરીને બોલાવે છે કે જો મારી પાસે 10 મિનિટનો ટાઈમ છે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તને વાંધો ન હોય તો આપણે બે લગ્ન કરી લઈએ એમ. એટલે પેલી સેક્રેટરી રડવા લાગે છે. એટલે પેલો કે સોરી, જો તને એમ લાગ્યું હોય તો મને મારો એવો કોઈ તને હર્ટ કરવાનો ઈરાદો નહોતો એમ. એટલે પેલી કહે છે કે એવું નથી, પણ મને એ વાતનું દુઃખ છે કે તું એટલું ભૂલી ગયો કે આપણે ગઈ કાલે જ લગ્ન કર્યા છે. અરે હે ને, આ અંત છે વાર્તાના. કેવા છે ને, જબરદસ્ત એમ. તો આ રીતે આ ટૂંકી આ માઇક્રો ફિક્શનમાં ચાલે એવી વાર્તાઓ છે. આ રીતે મિસ્ટીરિયસ. આ રીતે વાર્તાનું જે લાઘવ, આનું ટૂંકાપણું, એનું આ જે બધું છે એ ચાલે એમ. કિરીટ દુધાતની વાર્તાઓ વાંચો ને તો એને બાપાની પીપર નામનો એમનો એક સંગ્રહ છે વાર્તાનો, અને એમાં ઘણી બધી વાર્તાઓ, શ્રેષ્ઠ વાર્તાઓ તો એનું સંપાદન પણ થયેલું છે. શ્રેષ્ઠ વંચાય તોય વાંધો નથી આપણને, વંચાવી જોઈએ વાર્તાઓ. રેડિયો ઉપર આવે તો સાહિત્ય પત્રિકા સાંભળો છો કે નથી સાંભળતા? સાંભળે છે, ગ્રુપમાં ઘણા લોકો મૂકતા હોય. તો એમાં વાર્તાઓ ઘણી વખત આવે છે, ઘણી વખત. કોઈની એકાદ્યા નહીં તો કોઈની ટૂંકી વાર્તા તો આવે જ છે. એટલે એવી રીતે સાંભળી શકાય ને લખી પણ શકાય, કોશિશ કરી શકાય. સતીશ વ્યાસ એવું કહેતા કે ધારો કે તમારી પાસે 2 આંખો છે, તો એમાંથી પ્રોબ્લેમ એવો થયો કે એક આંખમાં અંદર, એક આંખ જે છે એ અંદરનું જ જોવે છે અને એક આંખ બહારનું જોવે. કોઈ પણ માણસની અંદર શું ચાલે છે એ બીજી આંખ જોવે છે. એના મનને જોઈ લે છે, એના વિચારોને જોઈ લે છે, અને બીજી જે એક આંખ છે એ બહારથી જોવે છે. એ બધાને બહારથી જોવે. અને લખો હવે વાર્તા, એમ કે. તો આ રીતે વિષય વસ્તુ આપીને પણ વાર્તાઓ લખાવી શકાય, લખી શકાય. તો આ વાત છે, મને ખબર નથી કે હું કેટલું પહોંચાડી શક્યો છું, પણ જે મારા મનમાં હતું કે વિદ્યાર્થીઓ, આપણે બધા વિદ્યાર્થીઓ જ, અને તમે બધા તમારાથી નાના છો બધાય, એટલે એ બધાને આ રીતે થોડુંક ટૂંકમાં સ્વરૂપની અને એની વાત કરી શકાય. આપણે ધારીએ તો આંકડાઓ ને એવું બધું 1879માં આણે આ લખ્યું ને એવું બધું કરી શકાય છે, પણ એ તો તમને મળી જશે. એટલું તો વાંચશો જ ને, એવો મને વિશ્વાસ છે. એટલે એવું મેં કઈ કીધું નથી અત્યારે. અને બાકી મને જો ગયા શુક્રવારે કેમ કઈ કીધું હોત તો એવું પણ લખી રાખત હું થોડુંક. આ તો મને આજે 5:30 વાગે કે 5:45 એને કીધું કે ભાઈ આવી રીતના છે. મેં કીધું કઈ નહીં, તો હું ટૂંકી વાર્તા વિશે વાત કરવા આવીશ અને થોડી વાત કરીશ એમ. એટલે મને સૂજી આવડ્યું, મને પોતાને એ રીતે વાત કરી છે. અને 1-2 મિનિટમાં તમે પણ કહેજો અહીંથી. ન સારું લાગ્યું હોય તો તરત જ કહેજો, એ તો મને બહુ ગમશે એમાં કઈ. એટલે આપણે થોડી વધારે તૈયારી કરીશું મારા માટે પણ. એક કારણ કે મેં કઈ કોલેજમાં ભણાવ્યું નથી, એટલે સમજાવતા મને કેટલું આવડે છે એ મને પણ ખબર નથી પડતી અત્યારે. તો આટલું મેં વાત કરી છે સ્વરૂપ વિશે, ટૂંકી વાર્તાના ફોર્મ વિશે. તો કારણ કે અત્યારે
ટાઈમ લોકો પાસે ઓછો છે એટલે નવલકથા વાંચવા કરતા ટૂંકી વાર્તા વાંચવાનું લોકો વધારે પસંદ કરે છે. પણ ને બાકી તો ફોર્મ નો મહિમા છે. સુરેશ જોશી અને બીજા બધા ઘણા કહેતા કે મૂર્તિ સોનાની છે કે માટીની એ મહત્વનું નથી, પણ એની ઉપર જે આકાર આપવામાં આવ્યો છે એ જ મહત્વનો છે. સોનાના આધારે એની કિંમત નથી નક્કી કરવાની, એની જે કૃતિ કળાકૃતિ એની આકૃતિ છે એને આધારે જ એને આપણે મૂલવવાની છે. ને પશ્ચિમના વાર્તાકારો અર્નેસ્ટ હેમિંગવે, રશિયન મેક્સિમ ગોર્કીની એક વાર્તા 26 Men and Girls સાંભળી છે કોઈ દિવસ? ના. મને એમ થાય વાર્તાનું નામ છે સાંભળ્યું વાર્તાનું જ છે, કરવા જોતા જેવું છે. નથી. આવી રીતના જેમ ગીતો અધૂરા સમજાવીએ ને એમ વાર્તાઓ થોડી આ રીતે કરવા જેવી છે. એમ કે સર એક ફેક્ટરીમાં હે બોલો બોલો. શહાદત, અસત મંટોની ઘણી વાર્તાઓ છે. હા, મંટો એ તો હાવ એકદમ લઘુ, મેં હમણાં કીધી ને એવડી હા, એવડી બહુ જબર હો પણ. નાની અમથી વાર્તા કે ભાઈ એક છોકરા સુતા છે, શિયાળો છે અત્યારે છે એમ, અને ઠંડીમાં એને મમ્મી છોકરાઓને છાપું ઓઢાડે છે. એટલે એક છોકરું સુતા કહે છે કે હે મમ્મી, જે લોકો પાસે છાપા ઓઢવાના નહીં હોય એ લોકો હા, ઠંડીથી એ શું બચવા માટે કરતા? શું કરતા હશે? અરે આ મંટોની વાર્તા. હા, કરુણતાની ચરમસીમા સુધી પહોંચેલા છે. હા, એટલે એ રીતે પણ એ વાર્તાઓ એ લોકો બનાવતા. ને મંટો તો એવું કહેતો, એના જે હતો ને એની બાજુમાં એક ટાઈપિસ્ટ હતો, બોલ કૃષ્ણા આજ કિસકે બારે મેં લીખું. બોલો કૃષ્ણા કે એ વિષય ઉપર વાર્તા લખી નાખે. એટલો સમર્થ સર્જક હતો એ મંટો. તો આ રીતની છે. મેં જે સમજાવવાની કોશિશ કરી છે મારા મતે તો, પણ તમારો મત જે ત્યાંથી શું કે મહત્વ રાખે છે, મારો મત નહીં. હું જો ન સમજાવી શક્યો હોય તો ધીસ ઇઝ મારી નિષ્ફળતા. બાકી મારા મનમાં જે હતું કે ભાઈ ટૂંકી વાર્તાને આ રીતે સમજાવી શકાય તો એ હેલો રીતે મેં સર. સર, એક વાર્તા લખવામાં શું વસ્તુ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ હોવા જોઈએ? એક વાર્તા લખવામાં છે ને